ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ડીસા તાલુકાના જૂની બિલડીથી છત્રાલા ગામને જોડતા નવા ડામર રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જૂની બિલડી ગ્રામ પંચાયતના સરપંચ દિલીપજી ઠાકોર, ડેપ્યુટી સરપંચ, પંચાયતના સભ્યો, બિલડી ભાજપ મંડળના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। આ મહત્વપૂર્ણ રોડની મંજૂરી મળતા જૂની બિલડી તથા આસપાસના વિસ્તારોના ગ્રામજનોએ ધારાસભ્ય કેસાજી ચૌહાણ અને ગુજરાત સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ રોડના નિર્માણથી વાહન વ્યવહાર સુગમ બનશે તેમજ ગ્રામ્ય વિકાસને વેગ મળશે। ધારાસભ્ય કેસાજી ચૌહાણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રોડનું નિર્માણ કાર્ય ગુણવત્તાપૂર્વક અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને ભવિષ્યમાં પણ આવા વિકાસલક્ષી કાર્યો કરવામાં આવશે।